હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। ફરી એક વખત સુરતને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્રના નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિનાનું બાળક મૂકીને ફરાર થવાની ઘટના સામે આવી છે। નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના છે। સિવિલના એનઆઈસીયુમાં બાળક સારવારમાં હતું તે દરમિયાન માતા પિતા ફરાર થયા છે। તેને તરછોડીને માતા પિતા ફરાર થઈ ગયા છે। સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે ફરિયાદ। ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। 2 મહિનાનું બાળક હાલમાં સિવિલમાં સારવાર હેઠળ હતું। હોસ્પિટલના સ્ટાફ બાળકોની સાર સંભાળ રાખી રહ્યું છે, પરંતુ કહી શકાય છે કે મા બાપ દ્વારા એક કૃત્ય કરવામાં આવ્યું છે, જેમાં પોતાના જ બાળકને તેઓ તરછોડીને ફરાર થઈ ગયા છે। અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક બાળક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ સીએચસીથી અહીંયા દાખલ કરવામાં આવેલું। શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ સીએચસી ખાતે થયેલી અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું। બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી। બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે। એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં। તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો। આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 317નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે, જેમાં એક મહિલા દેખાય છે, જે અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે, તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે। તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવાળા જલ્દી મળે। આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાયા હોય તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલીવારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય।